દિવાળીની ઉત્સાહ વચ્ચે આવેલી દુઃખદ ઘટનામાં સુરતની યુવતી જાનવીબેનનું મોત થયું છે। ભાવનગર શહેરના સુભાષનગર વીપી સોસાયટીની આવાસ યોજનાની ઇવિંગમાં છઠ્ઠા માળની ગેલેરીમાંથી નીચે પડી જવાથી તેમનું અવસાન થયું। ઘટનાનો સમગ્ર ભીનો ક્ષણ સોસાયટીના સીસીટીવીમાં કેદ થયો છે, જે દર્શાવે છે કે મોડી રાત્રે તેઓ અચાનક ગેલેરી પરથી ખસી પડ્યા હતા અને પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી જાનવીબેન દિવાળી વેકેશન માટે પરિવાર સાથે ભાવનગર આવી હતી। 2 દિવસ પહેલા 27 ઓક્ટોબરની મોડી રાત્રે લગભગ 1 વાગ્યાના સમયે આ દુર્ઘટના બની। તેઓ સોસાયટીમાં રહેતા સંબંધીઓ પાસેથી રોકાયેલા હતા અને સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે જાનવીબેન ગેલેરી પર ઊભા થઈને કંઈક વિચારવામાં ડૂબેલા હતા અને પછી અચાનક સંતુલન ગુમાવીને નીચે પટકાયા હતા। નીચે પડ્યા પછી તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ઈજાઓની ગંભીરતાને કારણે તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા। ઘટના પછી સોસાયટીમાં શોકની લહેર છલકાઈ છે। પોલીસે તપાસ હાથ ધરી છે। આપઘાત કે અન્ય કોઈ કારણ હોવાનું પણ જાણવા માટે તપાસ હાથ ધરાઈ છે। તો જાનવીબેનના પરિવારજનો શોકમાં ગરકાવ છે। તો બસ 2 દિવસની મજા માટે આવ્યા હતા, આવું ક્યારેય વિચાર્યું નહોતું, તેમની માતાએ તેવું કહ્યું। સાથે સોસાયટીના રહેવાસીઓએ ગેલેરીની રેલિંગની ઊંચાઈ અને સુરક્ષા વિશે ચિંતા વ્યક્ત કરી છે અને આ ઘટના વડીલા શહેરોમાં ઊંચી ઇમારતોની સુરક્ષા પર પ્રશ્નો ઊભા કરે છે। પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરિવારને સરકારી સહાયની અપેક્ષા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।